આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 15મી સપ્ટેમ્બર સુધી મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારના પ્રવાસે જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મિઝોરમની મુલાકાત દરમિયાન બૈરાબી સેરાંગ નવી રેલવે લાઇન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ રેલવે લાઇન મિઝોરમની રાજધાની આઇઝોલને ભારતીય રેલવે નેટવર્ક સાથે જોડશે. 51 કિલોમીટરથી વધુ લાંબી આ રેલવે લાઇન 8,000 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. ખેલ મહાકુંભ 2025 અંતર્ગત કચ્છ જિલ્લાના ખેલાડીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે, જેમાં શાળા, ગ્રામ્ય, તાલુકા, ઝોન કક્ષા અને જિલ્લા મહાનગરપાલિકા કક્ષા, ઝોન કક્ષા અને છેલ્લે રાજ્ય કક્ષાની સ્પર્ધા માટેનું આયોજન કરવામાં આવેલું છે. ખેલ મહાકુંભ 2025નું ઓનલાઈન રજીસ્ટ્રેશન 29મી ઓગસ્ટથી શરૂ કરવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 22મી સપ્ટેમ્બર સાંજે 6 વાગ્યા સુધીની રહેશે. ખેલ મહાકુંભ 2025માં ભાગ લેવા માટે નિયત વય જૂથના તમામ ખેલાડીઓ દ્વારા ફરજિયાત વેબસાઇટ khelmahakubh.gujarat.gov.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, તેમ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ભુજ કચ્છની યાદીમાં જણાવાયું છે. હાલમાં જિલ્લામાં સતત વરસેલા ભારે વરસાદને કારણે મહત્વના 23 જેટલા રસ્તા ઉપરાંત ગામડાઓના કોઝવે ક્ષતિગ્રસ્ત થતા જિલ્લા કલેક્ટરે સડકોની જવાબદારી સંભાળતા તમામ વિભાગના અધિકારીઓની સંયુક્ત બેઠક બોલાવી ઝડપભેર વાહન વ્યવહારને લાયક બનાવવા સૂચના આપી હતી. કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે તેમણે ખરાબ થયેલા માર્ગ અંગે બોલાવેલી બેઠકમાં ક્યાં કેટલું નુકસાન છે તે અંગેની વિગતો મેળવીને ક્યાર સુધી સુધારણા થશે તે અંગે સમીક્ષા કરી હતી. કંડલાથી મુંબઈ વચ્ચે ઉડાન ભરતી સ્પાઇસ જેટની ફ્લાઇટમાં સર્જાયેલી તકનીકી ખામીને કારણે પ્રવાસીઓમાં ભય ફેલાયો હતો. પ્લેને ઉડાન ભરી તેની થોડી જ મિનિટોમાં વ્હીલ પડી ગયું હોવાની જાહેરાત ક્રૂ દ્વારા કરાઈ હતી, જેથી સ્ટાફને તકનીકી ખામી અંગે ત્વરિત જાણ થઈ ગઈ અને પ્રવાસીઓને ઘટના અંગે સૂચના આપવામાં આવી હતી. ક્રૂ દ્વારા તમામ સુરક્ષાના સાધનો પ્રવાસીઓને પહેરાવી દેવામાં આવ્યા હતા અને આગ લાગે તો શું કરવું, ક્રેશ, ઉતરાણ વખતે વાઇબ્રેશન આવે તો ગભરાવું નહીં સહિતની સૂચનાઓ મુંબઈ સુધીના પ્રવાસ દરમિયાન આપવામાં આવી હતી. પાયલટ દ્વારા અનુભવના આધારે ત્વરિત સુરક્ષિત રીતે પ્લેનનું ઉતરાણ કરાવાયું હોવાના અહેવાલ છે. મુન્દ્રા તાલુકાના ભોરારામાં આવેલી નર્મદા કેનાલમાં 3 પુત્રો સાથે માતા કોઈ કારણે ડૂબી ગયા હતા, જેમાં માતાને બચાવી લેવાયા હતા, પરંતુ 3 સહોદરના મૃત્યુ નિપજતા આ બનાવને પગલે અરેરાટી ફેલાઈ હતી. ગુજરાત સરકારના રમતગમત વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રીના 75મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં 75 સ્થળોએ 30 દિવસીય રિઝલ્ટ ઓરિએન્ટેડ મેદસ્વીતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છમાં ભુજ અને ગાંધીધામ ખાતે ટોકન ફી ભરી નાગરિકો આરોગ્ય કેમ્પમાં બોડી ચેકઅપ કરાવી શકશે અને યોગાભ્યાસમાં સામેલ થઈ શકશે. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ લોકોને યોગ અને યોગ્ય આહાર દ્વારા મેદસ્વીતા ઘટાડવા વિશે માર્ગદર્શન આપવાનો છે. આ કાર્યક્રમ 17મી સપ્ટેમ્બરથી 16મી ઓક્ટોબર સુધી સવારે 6:30 થી 8 વાગ્યા દરમિયાન યોજાશે. આ અભિયાનના ભાગરૂપે કચ્છ જિલ્લામાં ભુજ તેમજ ગાંધીધામ એમ 2 જગ્યાએ આવા શિબિર યોજાશે. ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર મનીષ ગુરવાણીના અધ્યક્ષસ્થાને ગાંધીધામ સંકુલની 9 જેટલી ગૌશાળા પાંજરાપોળના સંચાલકો સાથે એક બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનો લાભ મેળવતી ગૌશાળા પાંજરાપોળોને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા રખડતા પશુઓ આપવામાં આવે તો તે લેવા માટે ગૌશાળા પાંજરાપોળ બંધાયેલી છે તેવી સમજ આપવામાં આવી હતી અને આ સેવાભાવી ગૌશાળા પાંજરાપોળોના સંચાલકો દ્વારા પોતાની ક્ષમતા પ્રમાણે લેવા માટે સહમતિ દર્શાવાઈ હતી, જેને પગલે કુલ 320 જેટલા રખડતા આખલાઓ તેમજ જે તે ગૌશાળા પાંજરાપોળોને આપવામાં આવશે. વસ્તુ અને સેવા કર જીએસટી પરિષદે કર માળખામાં કરેલા ફેરફારને સમગ્ર દેશમાંથી વ્યાપક આવકાર મળી રહ્યો છે. જીએસટી પરિષદે નાગરિકોનું જીવન સરળ બનાવવા અનેક ક્ષેત્રમાં કરના દરને ઘટાડવાની મંજૂરી આપી છે. જીએસટી સુધારા અંતર્ગત ઘણી જીવન જરૂરી વસ્તુઓને કરમુક્ત કરી સરકારે સામાન્ય માણસ પર પડ્યા જીએસટીના બોજને હળવો કર્યો છે. નવા કર માળખા અનુસાર રોજિંદા વપરાશમાં આવતી વસ્તુઓ જેવી કે દૂધ, બ્રાન્ડ વગરના ચોખા, ઘઉં અને દાળોને જીએસટીમાંથી મુક્ત કરાયા છે. આ ઉપરાંત બધા પ્રકારની બ્રેડને પણ જીએસટી મુક્ત કરેલ છે. લોકો પરના કરબોજને ઓછો કરવા નવા સુધારા અંતર્ગત જીવન અને સ્વાસ્થ્ય વીમાને પણ કરમુક્ત કરાયા છે, જે લોકોને વધુ પ્રોત્સાહિત કરશે અને દેશભરના લોકો દ્વારા સરકારના આ નિર્ણયનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.